નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેન્જ ધ ટેક્સમાં સિંગ્યુલર પ્લુરલ છે એ શીખવાના છીએ, જે 9th અને 10thમાં બંનેમાં ચેન્જ ધ ટેક્સમાં 2 માર્ક્સનું પૂછાય છે. તો આપણે શરૂ કરીએ છીએ ચેન્જ ઇન્ટુ પ્લુરલ એટલે બહુવચનમાં ફેરવો. સૌપ્રથમ પેરા છે, પહેલાં હું રીડ કરું છું. The boy is eating a mango. The girl is cutting a tomato. That child is playing with a toy. It is a toy bus. હવે આ પેરા છે એ આખો શેમાં છે? સિંગ્યુલરમાં છે. જો અંડરલાઇન કરેલ વર્ડ છે એ સિંગ્યુલર વર્ડ છે, એને આપણે શેમાં ફેરવવાના છે? પ્લુરલમાં ફેરવવાના છે. તો સૌપ્રથમ સેન્ટેન્સ આપણે જોઈશું. ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. બોય છે એનું શું થઈ જશે? બહુવચન કરીશું, પ્લુરલમાં ફેરવીએ એટલે એકવચનનું બહુવચન કરીએ તો શું થશે? બોયઝ. અને ઇઝ છે એનું બહુવચન શું થાય છે? આર. અને એ મેંગો છે તો આર્ટિકલ એ ને એન છે એ બહુવચન કરતી વખતે નીકળી જતા હોય છે. એટલે મેંગો છે એનું શું થઈ ગયું? મેંગોઝ. તો એવો નિયમ છે કે નામના અંતે SSSCHSHO કે X હોય તો ES લાગે છે. તો અહીંયા શું O છે અંતે, એટલે શું લગાડ્યું છે આપણે? ES લગાડેલો છે. The boys are eating mangoes. હવે સેકન્ડ વાક્ય જોઈએ એનું. The girl is cutting a tomato. તો ગર્લ છે એનું શું થઈ જાય? The girls. ઇઝનું શું થાય બહુવચન? આર. કટિંગ અને એ ટોમેટો છે તો એ નીકળી જશે અને શું થઈ જશે? ટોમેટોસ. તો આમાં પણ ઉપર જેવો નિયમ લાગુ પડે છે કે નામના અંતે ઓ છે તો ES લાગે છે. The girls are cutting tomatoes. That child is playing with a toy. Thatનું બહુવચન શું થાય છે? તો કે ધોઝ થાય છે. ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન અને ઇઝનું શું થાય? આર થાય અને એ નીકળી જાય છે અને ટોય છે એનું શું થઈ જાય છે? ટોયઝ. હવે વાક્ય આપણે આખું જોઈએ. Those children are playing with toys. It is a toy bus. હવે ઇટ છે એ રમકડા માટે વપરાયેલું શબ્દ છે ઇટ. તો આપણે એનું બહુવચન ઇટનું હી સી ને ઇટ છે એનું બહુવચન કરીએ ત્યારે શું થઈ જાય છે? ધે થઈ જાય છે. એટલે ઇટની જગ્યાએ શું થઈ જશે? ધે. તો ઇટ હારે ઇઝ આવે તો ધે હારે શું આવે છે? આર આવે છે અને ઇઝનું પણ બહુવચન આર થાય છે. ધે આર ટોય બસીઝ. તો અહીંયા શું છે? BUS. તો એને શું લાગે છે? ES લાગે છે. જે આ પેલા મેંગોમાં જે આપણે નિયમ કીધો તો એ જ નિયમ આને લાગુ પડે છે કે નામના અંતે SSSCHSHO કે X હોય તો ES લગાડવાથી બહુવચન થાય છે. તો આમાં BUS તો S છે અંતે છે તો ES લગાડીએ એટલે એનું બહુવચન થાય છે. ફરી એક વખત રીડ કરીશું. The boys are eating mangoes. The girls are cutting tomatoes. Those children are playing with toys. They are toy buses. હવે સેકન્ડ પેરા આપણે જોઈશું. A tree is very useful. It gives us fruit. A bird builds its nest in a tree. It gives shade to an animal. A tree છે એનું બહુવચન આપણે કરીએ તો શું થશે? ટ્રીઝ. ઇઝનું થઈ જાય આર, પાછળ એમને રહેશે. ટ્રીઝ આર વેરી યુઝફુલ. ઇટ છે એનું બહુવચન શું થાય છે? ધે થઈ જાય છે. હીસીને ઇટની સાથે ક્રિયાપદને SKS લાગે છે એટલે શું આવ્યું? ઇટ ગીવ્સ અસ ફ્રૂટ. તો આપણે ધે છે તો IVU અને ધેની સાથે મૂળ ક્રિયાપદ આવે છે એટલે ધે સાથે આપણે શું કરી નાખશું? ગીવ કરી નાખશું. ધે ગીવ અસ ફ્રૂટ્સ. અ બર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ ઇન અ ટ્રી. અ બર્ડ છે એનું શું થઈ જાય? બહુવચન કરીએ તો બર્ડ્સ થઈ જશે. તો હીસ ઇટ છે તો બર્ડ એટલે ઇટ છે. ઇટની સાથે ક્રિયાપદ બિલ્ડને S લાગે છે, બિલ્ડ્સ. પરંતુ અહીંયા બર્ડ્સ કરી નાખીશું એટલે ધે ગણાય તો ધેની સાથે મૂળ ક્રિયાપદ આવે છે એટલે અહીંયા શું થઈ ગયું? બિલ્ડ. બર્ડ્સ બિલ્ડ ધેર ઇટ
ઇટનું ઇટ્સ થતું હોય સંબંધક રૂપ, તો આ બર્ડ્સ છે એ ધે ગણાય, તો ધેનું શું થશે સંબંધક રૂપ ધેર થાય છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેટ્સ, અહીંયા એસ લાગશે, નેટ્સ NESTS નેટ્સ in trees. It gives shade to an animal. ઇટનું બહુવચન આપણે શું કરીશું, ધે કરીશું, અને એવી રીતે gives છે તો અહીંયા શું થઈ જશે, તે સાથે મૂળ ક્રિયાપદ તરીકે give આવે છે. They give shade to animals. એનિમલનું શું થઈ ગયું, એનિમલ્સ, અને એન છે એ નીકળી જાય છે, એને આપણે બહુવચન કરતી વખતે કાઢી નાખીએ છીએ. ખાસ આ પેરામાં NEST નેસ્ટ એટલે માળો છે, તો ધેર નેસ્ટ છે એમાં એસ લગાવવાનું છે, અહીંયા બાય મિસ્ટેક એસ લગાડવાનું રહી ગયું છે, તો ખાસ એ તમે કરી લેશો, NESTS ધેર નેસ્ટ. બરાબર છે મિત્રો. પેરા નંબર 3 જોઈએ આપણે. I am a teacher, you are a student, this is your class, that is your book. હવે આઈનું બહુવચન શું થાય, તો આઈનું બહુવચન છે વી થાય છે. તમે ટુ બીના રૂપ પણ શીખાવ તો તમને ખ્યાલ હશે કે આઈ એમ વી આર, આ બાજુ સિંગ્યુલર હોય છે, સામે પ્લુરલ હોય છે. આઈ એમ વી આર, યુ આર, હી સી ઇટ ઇઝ, અને ધે આર. વી આર ચિલ્ડ્રન્સ. આઈ એમ એ ટીચર, તો શું આવશે, આઈનું થઈ ગયું વી, એમ છે એનું બહુવચન શું થાય છે, આર થાય છે, અને એ આર્ટિકલ છે આપણે કાઢી નાખીએ છીએ, ટીચરનું બહુવચન થઈ ગયું ટીચર્સ. વી આર ટીચર્સ. યુ આર અ સ્ટુડન્ટ, યુનું બહુવચન યુ જ થાય છે, આરનું પણ આર જ રહેશે, એ નીકળી જાય, સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ. યુ આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ યોર ક્લાસ, ધીસનું બહુવચન ધીઝ થાય છે, ઇઝનું શું થઈ જશે, આર થશે, યોરનું તો યોર જ રહે છે, ક્લાસનું શું થશે, ક્લાસીસ. આમાં પણ આપણે ફર્સ્ટ પેરામાં જે શીખાતા નિયમ કે SSSCHSH O કે X હોય નામને અંતે તો ES લાગે છે, તો અહીંયા SS છે તો એને ક્લાસને શું લાગે છે, ES લાગે છે, એટલે ક્લાસીસ થઈ જાય છે. ધેટ ઇઝ યોર બુક, તો ધેટનું શું થઈ ગયું, ધોઝ થઈ ગયું, ઇઝનું થાય આર, યોરનું તો યોર જ રહે છે, અને બુકનું શું થશે, બુક્સ, એટલે ધોઝ આર યોર બુક્સ. ફરી વખત આપણે આન્સર રીડ કરીશું. વી આર ટીચર્સ, યુ આર સ્ટુડન્ટ્સ, ધીઝ આર યોર ક્લાસીસ, ધોઝ આર યોર બુક્સ. હવે પેરા નંબર 4 જોઈશું. That boy has hurt his foot, so he cannot go to school. He is sitting with his friend. He is reading a story. હવે આપણે એનો આન્સર જોઈશું. ધેટ બોય, ધેટનું શું થઈ જાય છે, ધોઝ થશે, બોયનું શું થશે, બોયઝ. તો હિસ અને ઇટ સાથે હેઝ આવે છે, IVUની સાથે, IVU અને ધેની સાથે હેવ આવે છે. અહીંયા બોયઝ કરી નાખ્યું એટલે ધે ગણાય, તો ધેની સાથે શું થઈ ગયું, હેવ આવે છે. એટલે ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફૂટ, તો ધેટનું ધોઝ, બોયનું બોયઝ, હેઝનું શું થઈ ગયું, હેવ થઈ ગયું. હર્ટ છે એ તો ક્રિયાપદ છે એમને એમ રહેશે, અને હિઝ છે એનું ધેર. જો બોય છે એટલે હીનું હિઝ સંબંધક રૂપ થતું હોય તો ધેનું સંબંધક રૂપ થાય ધેર, અને ફૂટનું અનિયમિત રૂપ થાય છે બહુવચન તરીકે, ફૂટનું FEET ફીટ થાય છે. ધોઝ બોયઝ હેવ હર્ટ ધેર ફીટ, સો હી કેન નોટ ગો ટુ સ્કૂલ. તો સો હીની જગ્યાએ આપણે કરવાનું છે ધે, હીનું બહુવચન શું થશે, ધે. કેન નોટ ગો ટુ સ્કૂલ. હી ઇઝ સિટિંગ વિથ હિઝ ફ્રેન્ડ, હીનું પાછું કરીશું આપણે ધે. ઇઝ છે તો હી ઇઝ, તો ધે આર, ધેની સાથે શું આવે, આર આવે. ધે આર સિટિંગ વિથ, હીનું હિઝ થાય છે સંબંધક રૂપ તરીકે, તો અહીંયા શું થશે, ધેનું સંબંધક રૂપ થશે ધેર, એટલે અને ફ્રેન્ડનું બહુવચન થશે ફ્રેન્ડ્સ, તો ધે આર સિટિંગ વિથ ધેર ફ્રેન્ડ્સ. હી ઇઝ રીડિંગ અ સ્ટોરી, તો હીનું બહુવચન શું થશે, ધે, ઇઝનું થશે આર. રીડિંગ એ નીકળી જશે, અને સ્ટોરીનું બહુવચન થશે સ્ટોરીઝ. અહીંયા પણ નિયમ આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે કે
નામના અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈએસ લાગે છે. એ નિયમ અહીંયા લાગુ પડે છે કે વાયની પહેલાં આર છે એ શું છે? વ્યંજન છે, એટલે વાયનો આય કર્યો છે અને પછી ઈએસ લગાડેલો છે. સ્ટોરીઝ, એટલે એનો આન્સર શું થયો? ધે આર રીડિંગ સ્ટોરીઝ. હવે આન્સર આપણે રિપીટ કરી લઈએ. ધોઝ બોયઝ હેવ હર્ટ ધેર ફીટ સો they cannot go to school. They are sitting with their friends. They are reading stories. Thank you very much, વિદ્યાર્થી મિત્રો.